હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું છોલે ચણાનું શાક. અહીં મેં 100 ગ્રામ છોલે ચણા લીધા હતા અને એને 4 થી 5 કલાક પલાળી રાખ્યા હતા. હવે આપણે એને બાફીશું. છોલે ચણાને ધોઈ 2-3 પાણીથી સાફ કરી મેં કુકરમાં નાખી દીધા છે. હવે અને એમાં 1 તમાલપત્ર, 3 લવિંગ, 3 મરી, 1 તજનો ટુકડો નાખી દઈશું. એમાં અડધી ટીસ્પૂન મીઠું નાખી દઈશું. હવે એમાં 1 ગ્લાસ પાણી નાખીને બાફી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો છોલે ચણા 5 થી 6 વિસલમાં એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈશું. એમાં અડધી ચમચી હિંગ નાખી મેં અહીં 4 કાંદા ક્રશ કરી નાખ્યા છે. એને નાખી બરાબર સાંતળી લઈશું. કાંદા જ્યારે લાલચ પડતા થોડા થઈ જાય એટલે એમાં 2 ટામેટાં ક્રશ કરી નાખી દઈશું. એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે મસાલા કરી દઈશું. મેં અહીં અડધી ચમચી લીલું મરચું, આદું લસણનું પેસ્ટ નાખ્યું છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. ધ્યાન રાખવું કે આપણે બાફતી વખતે એને ચણામાં થોડું મીઠું અડધી ચમચી નાખી હતી. અડધી ચમચી ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લઈશું. હવે જ્યારે તેલ તળી આવે એટલે આપણે બાફેલા છોલે ચણા અંદર નાખી દઈશું. ચણાને પણ બરાબર મિક્સ કરી લઈશું અને ઢાંકી 5 થી 7 મિનિટ થવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે. એને બરાબર મિક્સ કરી ઝીણા સમારેલા ધાણા ઉપરથી ભભરાવી દેશું. આ શાક તમે પૂરી, રોટલી, પરાઠા સાથે ખાઈ શકો છો. થેન્ક યુ.